એક સવાલ છે. કન્ફેશન. એના દ્વારા શું કરવાનું છે? એટલે એમાંથી છોડવા માટે કન્ફેશન કરવા માટે ક્રિશ્ચિયન ધર્મની અંદર એમ કહે છે કે કન્ફેશન કરો તમે, એટલે કબૂલાત કરો તમારા જે પાપ હોય. અને આપણા રૂટીનમાં ઓલા એ પાપ પોકાઈ હતા આપડા કોને જેસલજીએ, હા એ કન્ફેશન કહેવાય. એટલે એ કન્ફેશન વિશે શું કહેવા માંગો? એટલે એનાથી મુક્તિ તરફ જવાય. મુક્તિ તરફ જવાય કે ન આ જાય? બધો જે ભાર હોય, બોજો હોય, અપરાધ ભાવ બરાબર મનમાં હોય, ભૂલો કરી હોય, બરાબર. એ બધું પ્રગટ કરીએ, પ્રકાશિત કરીએ તો હળવા થાય કે ન થાય? તો જે એનર્જી બ્લોક થઈ ગઈ છે એ રિલીઝ થઈ જાય કે ન થઈ જાય? માણસે આપણા જીવનની અંદર આપણે સાચું ખોટું કંઈક કર્યું જ હોય, તો એ જે ખોટું કર્યું હોય એ આપણે એક્સપ્રેસ કરી દઈ, પ્રગટ કરી દઈ, તો એમ કે હળવા થઈ જાય કે મુક્તિ તરફની યાત્રા થાય કે આપણી બ્લોક થયેલી ઉર્જા છે એ રિલીઝ થઈ જાય કે ન થઈ જાય, એમ કહેવા માંગે છે. એટલે પેલો પ્રશ્ન તો આપણે એવી રીતે કરી કે આપણને બોજો શું કામ એને લાગે છે? આપણે જે કંઈ કર્યું છે, ખોટું કર્યું છે, એનો આપણને બોજો કેમ લાગે છે? આપણે ખોટું કર્યું છે એનો આપણને બોજો લાગે છે ને? અને કયો માનવ એવો છે કે જેને ખોટું ન કર્યું હોય? કયો માનવ એવો હોય કે એનાથી ભૂલ ન થઈ હોય? સમાજ દ્વારા અને ધર્મ દ્વારા જે ડેટા આપવામાં આવ્યો આ ખોટું હોય ને એ વસ્તુ આપણે કરી હોય એટલે એનો બોજ આપણને, અથવા તો એ ભૂતકાળ સાથે આપણે તાદાત્મ્ય થઈ ગયા. ચોટી તાદાત્મ્ય. એટલે આપણે એને સમજવા માટે એવું કરવું પડશે કે આપણી અંદર જુદા જુદા પ્રકારની મેમરીઓ છે, જુદા જુદા પ્રકારની સ્મૃતિઓ છે. જે કર્મો આપણે કર્યા છે, જે આપણે વિચાર કર્યો છે, જે ઈચ્છા કરી છે અને જે ક્રિયા કરી છે, એ બધા એની સ્મૃતિ છે આપણી અંદર રહે છે, આપણી અંદર રહે છે. હવે આ સ્મૃતિઓ છે એ અલગ અલગ સ્મૃતિઓ છે અને અલગ અલગ સ્મૃતિઓનો જુદો જુદો વિભાગ હોય એની અંદર. અને જુદો જુદો વિભાગ આપણને એમ કહે છે, એટલે એમાં એક વિભાગ આવીને એમ કહે છે ત્યાં આ ખોટું કર્યું છે, એક વિભાગ આવીને એમ કહે છે કે તે બહુ વ્યવસ્થિત કર્યું છે. એટલે જુદા જુદા ભાગ આપણા ચિત્તતંત્રની અંદર આવે છે અને એ આપણને કાં પ્રોત્સાહિત કરે છે, અહંકારને પ્રોત્સાહિત કરે છે, અથવા અહંકાર છે એને લઘુ બનાવે છે. હવે આપણે આમાં આપણું સ્થાન શું છે? આપણું જે સ્થાન છે એ શું છે? માનો કે આ સ્મૃતિઓ આવે છે અને આપણે કોણ છીએ? સ્મૃતિઓ તો અનંત રીતે આવ્યા રાખે છે, પણ સ્મૃતિઓને જાણે છે કોણ? જોવે છે કોણ? સ્મૃતિને કોણ જોવે છે? એટલે આપણી અંદર આપણે જે કોક છે, આપણી અંદર જે છે એ જેને જોવે છે ને, તો આપણે જ્યાં સુધી જોનાર તરીકે ન રહી અને દ્રશ્ય તરીકે આપણી જાતને રાખી ત્યાં લગીને આ પ્રોબ્લેમ રહે છે. આ પ્રોબ્લેમ છે એ રહેવાનો છે. તો આપણે એવું કરી શકીએ. એટલે હવે કન્ફેશનની અંદર બે વસ્તુ છે કે એક કન્ફેશન છે આપણા કોઈ ગુરુ આગળ કરી નાખી અને એક કન્ફેશન છે એ આપણા આત્મા સામે કરી નાખી. બે કન્ફેશન છે ને આપણી આગળ. તો એક આપણે, અને આ કન્ફેશન કરવું એ કઈ નાની બાબત તો નથી. મારી અંદરની ભૂલો છે અને એને મારે કેવી છે. હવે આની અંદર માનવ મન ચાલાકી ન કરે, આની અંદર માનવ મન ચાલાકી ન કરે કે અમુક વસ્તુ છુપાવી દે અને અમુક વસ્તુ ખાલી કહે. એટલે આપણને છાપ કેવી પડે બીજા લોકોની? જેને કન્ફેશન કર્યું છે એની છાપ શું પડે?
કે આ વ્યક્તિ કેટલો બધો ખુલ્લો છે. એટલે આપણે જયારે કન્ફેશન કરવું છે ત્યારે અમુક હિસ્સો છુપાવવાનો, અમુક હિસ્સો બહાર પાડવાનો એવી રીતે નથી. આ બધું સમજાય છે. સમગ્ર હિસ્સો જો બહાર પડી જાય, ભલે સદગુરુની સામે, અને વચ્ચે કંઈ ચાલાકી ન આવે તો એના દ્વારા કંઈક રાહત થાય છે. અને બીજું, આત્માની સામે આ સ્મૃતિઓને લઈ આવી, એક સદગુરુની સામે, સંતની સામે, કોઈની સામે કન્ફેશન કર્યું, અને એક કન્ફેશન છે એ આત્માની સામે કરવાનું. એ કન્ફેશન કેવું કન્ફેશન છે કે જેમાં હકીકત છે એનો સ્વીકાર છે. મેં કાલે જે કર્યું છે એ હકીકત છે ને એ હકીકતને હું એક્સેપ્ટ કરું છું, કોઈ પણ જાતના ભાર વગર, બોજા વગર. તો હવે આમાં આપણને કયું કન્ફેશન ગમશે? આપણને કયા પ્રકારનું ગમશે? એમ કેવું ગમશે? એટલે અભિવ્યક્તિ છે એ પણ આપણા ઘણા બોજાને હળવા કરી શકે. સેજ એટલે અભિવ્યક્તિ જો આપણે કરી દઈએ ને, આપણે અંદર છુપાવેલું છે, દબાવેલું છે, અને આપણે વ્યક્ત કરી દઈએ તો પણ હળવા તો થઈ જાય. એટલે આ એક હળવાશ તો આવે જ છે. ખરેખર આપણે ખુલ્લા થઈને આપણે કહી દીધું તો અંદર ઓલું પાપ પકડીને બેઠા હતા, આપણે બધી જે છાપો છે એને પકડીને બેઠા હતા એ આપણે રિલીઝ કરી દીધી. તો રિલીઝ કરી દીધી એના દ્વારા કંઈક રાહત તો મળશે. એટલે એક રાહત આવી છે, અને એક રાહત હંમેશને માટે થઈ જાય કે પછી કોઈ પણ સ્મૃતિઓ આવે તો આપણને કોઈ દી હેરાન ન કરે. એટલે એ આપણી અંદર જોવાની જે એક રીત છે. જોવાની રીત એટલે શું થાય? એક સ્મૃતિ, એક મિત્ર છે, એ બીમાર છે, સખત રીતે મરણ પથારીએ છે, અને હું બહાર જઈને કંઈક સારું ભોજન, સારું આઈસ્ક્રીમ ખાઉં. એક આ બાજુ સિરિયસ છે અને હું બહાર જઈને હું આઈસ્ક્રીમ ખાઉં છું, તો મારી અંદર શું થાય? એક સિરિયસ છે અને હું ખાઉં છું. આ બે ડેટા મારા હામ આવે. ઓલો ડેટા કે તું સ્વાર્થી છો, ઓલો ડેટા મને એમ કે તું સ્વાર્થી છો, એટલે મને કંઈક અંદર થવા માંડે. અને આમ આપણે અંદર એવું બતાવવા માંગતા હોય કે આપણને પ્રેમ છે, આપણે એવું બતાવવા માંગતા હોય આપણી જાતને, બીજાની નહીં, આપણી જાતને બતાવવા માંગતા હોય કે આપણી અંદર પ્રેમ છે. હવે આ બાજુ મિત્ર છે અને એને દાખલ કરવા માંગ્યો, સિરિયસ છે, અને આ બાજુ હું બહાર જઈને મને ઈચ્છા થઈ ગઈ એટલે આઈસ્ક્રીમ ખાધો. એટલે આ બે ડેટા બાંધે. પછી એક ડેટા મને ડાઉન કરે, મારા ઈગોને ડાઉન કરે કે ત્યાં શું કર્યું, આ બિચારો છે ને અત્યારે તું ન રહી ગયો, અત્યારે ત્યાં ખાધું, અત્યારે તારાથી નહોતું રહેવાતું, એમ કે. આ બાજુ આપણો પ્રેમનો હિસ્સો. એટલે હવે આ બે છે, એટલે આપણા જીવનની અંદર આવા બબે 3 હિસ્સાઓ આપણી અંદર હોય. એટલે આપણે એક કામ કરીએ એટલે બીજું એમ કે આ બરાબર નથી ને આ બરાબર છે. એટલે આપણને જ આપણી અંદરના ડેટાઓ હેરાન કરતા હોય, અને આ ડેટાઓના હેરાન ગતિમાંથી આપણે છૂટવું હોય તો આ ડેટા જે પ્રગટ હવે આપણી અંદર આમ અત્યારે આપણા સોસાયટીની અંદર કેવી વસ્તુ છે કે પ્રેમ બતાવો હોય, પ્રેમ આપણે બતાવો હોય તો ચિંતા કરવી જોઈએ, ટેન્શન કરવું જોઈએ. 1 કલાક કોઈ આપણા ઘરમાં મોડું આવે છે તો આપણે ટેન્શન કરી, ચિંતા કરી, અને આપણે પ્રેમ કહીએ. આપણે કોઈ બહાર જતા હોય ને આપણે ટ્રાય કરી છીએ કે તમે આ ભૂલી નથી ગયા, આ લઈ ગયા છો, આ પ્રકારનો એક્શન હોય, પ્રેમ નથી. આ કરવા દ્વારા મને અંદર એવું લાગે કે મને પ્રેમ છે, ચિંતા કરું છું એટલે મને પ્રેમ છે, કેર કરું છું એટલે પ્રેમ છે. એટલે હું જે દોરાવું છું એ મારા પ્રેમને બતાવવા માટે દોરાવું છું. મારી આગળ પ્રેમ નથી એટલે મારે પ્રેમને સિદ્ધ કરવાનો હોય. આ આપણા સોસાયટીની હાલત છે. આપણે જે સોસાયટીમાં જીવી છીએ એ સોસાયટીની અંદર બનાવટ કરવી જ પડે. મારે પ્રેમ છે એ પ્રૂવ કરવો પડે. તમે જોજો, બધા લોકો પોતાના પ્રેમને પ્રૂવ કરવો પડે, અને પ્રેમને પ્રૂવ કરવો પડે તો એ પ્રેમ હોય નહીં. તો હવે આ આપણા ડેટાઓની રચના છે કે આપણે પ્રેમ છે એમ બતાવવું હોય તો કંઈક આપણે કરી બતાવવું પડે, તો કંઈક ને કંઈક કર્મ કરી બતાવવું પડે. અને આ કર્મ કરવાની જે ચેષ્ટા કરે છે ઈગો છે.
અને ઈગો એના દ્વારા મોટો થઈ જાય કે મને પ્રેમ છે તો હું ચિંતા કરું છું ને, તો હું ટેન્શન કરું છું ને, તો તમારી કેર કરું છું. તો ઈ વસ્તુ જ ઈ આપણી અંદર જુદા જુદા. હવે આ કેર કરી એક ડેટા છે ને એક વખત મારાથી કેર ન થઈ, આ બે ડેટા મારી સામે આવે કે આ તે કેર ન કર્યા, તું પ્રેમ વગરનો, આ બાજુ કે પ્રેમ. આ બે ડેટાઓ હામાં બાંધે છે જુદા જુદા સમય. અને આપણે આપણી અંદર એવી રચના કરી છે કે આ બે ડેટાને ભેગા નહીં કરવાના, નકર તો મારું ચહેરો સાચો ખબર પડી જાય. પ્રેમ વગરનો ચહેરો છે એ મારો ખબર પડી જાય. એટલે હું આ બે ચહેરાને એલો પ્રેમ વાળો ચહેરો રાખું અને જે મેં કેર નથી બતાવી એના માટે કોઈ કારણ ગોતી કાઢું, એટલે મને કોન્ફ્લિક્ટ ન થાય. એટલે આપણે અત્યારે આપણને જે સંઘર્ષો ન થાય એના માટેના બફરો આપણે મૂકતા હોય, જસ્ટિફિકેશનો મૂકતા હોય. હવે આ બધું આપણે ન કરવું હોય, આપણે કાંઈ કરતા કાંઈ ન કરવું હોય, રિયલ આપણે જેવા છીએ એવા જ આપણે રહેવું છે. આપણે કોઈ આપણી અંદર પ્રેમ છે તને બતાવવાની ક્યાં જરૂર છે? એ પ્રેમ એની રીતે જ વ્યક્ત થયા રાખશે, એની રીતે જ્યાં જરૂર પડશે ત્યાં બધી રીતે વ્યક્ત થયા રાખશે. તો એ કે હવે આ આપણી અંદર જે ડેટા પડેલા છે, આ એક ડેટા આમ આવીને એમ કે તે આઈસ્ક્રીમ ખાતો, એક ડેટા એમ કે તે એની હારે વ્યવહાર ખરાબ કર્યો, એક ડેટા એમ કે તે પ્રેમ બતાવ્યો. અને ઈ ડેટાઓની અંદર આપણે પ્રેમનો ડેટા લઈ દઈને અધિકારનો ડેટાને આઘો કરી દઈએ. આ પ્રોસેસ નિરંતર ચાલુ કરી છે જેથી આપણને કોન્ફ્લિક્ટ ન થાય. અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે આપણને કોન્ફ્લિક્ટ થયું છે, કાલે કોઈ પણ પ્રકારનો વ્યવહાર મારા દ્વારા થઈ ગયો છે, બોડીના લેવલ ઉપર થઈ ગયો, ઇમોશનના લેવલ ઉપર થઈ ગયો, ઇન્ટેલેક્ચ્યુઅલના લેવલ ઉપર થઈ ગયો છે, બધા લેવલ ઉપર થઈ ગયો છે અને મને અત્યારે કોન્શિયસ બાઇટ થાય છે. એટલે આ બાઇટ થવાની પ્રક્રિયા એટલા માટે છે કે આ ડેટાઓ છે અને ડેટાઓને બીજા લોકોએ આપેલા મૂલ્યાંકનો છે, સમાજે આપ્યા છે, ધર્મે આપ્યા છે, નૈતિકતાએ આપ્યા છે. હવે આ ડેટા છે એ આવીને એમ કહે છે તમે આ બરાબર નથી કર્યું. એટલે બરાબર નથી કર્યું એટલે મને અંદર બાઇટ થાય છે. એટલે આ બાઇટ થવાની પ્રક્રિયા છે એ બહારમાંથી આવેલી વસ્તુ છે, સ્વયંમાંથી કાંઈ નથી. આ જુદા જુદા પ્રકારના આપણી અંદર આંતર કોન્ફ્લિક્ટ છે. એનું કારણ શું થાય? જુદા જુદા પ્રકારના ડેટાઓ બાંધે છે. એક ડેટા કે તે ખરાબ કર્યું, એક ડેટા કે સારું કર્યું. હવે આમાં કરું શું? એટલે આપણા જીવાત્મા, બધા જીવાત્માની હાલત એવી હોય કે સતત રીતે કોન્ફ્લિક્ટ હોય. આમ કરે તો કોન્ફ્લિક્ટ, આમ કરે તો કોન્ફ્લિક્ટ, આમ કરે તો તકલીફ, આમ કરે તો તકલીફ. એટલે આ તકલીફમાંથી આપણે છૂટવું હોય તો આ ડેટાઓ જે બહારના જે મૂલ્યાંકનો આપણને મળેલા છે ને એનાથી આપણે ઉપર ઉઠવું જોઈએ. એટલે આ જે ડેટા આવી ગયા તો એ ડેટા તમે છો કે કોણ છે, આ વિવેક આપણી અંદર થવો જોઈએ. એટલે સાચું જે કન્ફેશન છે ને એ ડેટા આવે અને એની સામે આત્માને ઉભો રાખી આગી. આપણી અંદરના અંતર્યામીને આપણે એની સામે ઉભો રાખી આગી. એ આત્મા એને જોઈ શકે, સમજી શકે અને કોઈ પણ પ્રકારના વિષાદ વગર એને એક્સેપ્ટ કરી લે. હું કબૂલાત કરું છું જે છે જેવો છું. માનો કે હું ઓર્ડિનરી માણસ છું, મારી અંદર ક્રોધ છે, મારી અંદર લોભ છે, મારી અંદર હિંસા છે, મારી અંદર ચાલાકી છે, મારી અંદર કપટ છે, બધું સ્વીકારું છું. હવે તો મને જો હું સ્વીકારું એટલે હું ઓર્ડિનરી બની જાઉં છું. અને બધા લોકો એમ ઈચ્છે છે કે આપણે ઓર્ડિનરી ન હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. આપણે કોઈ અસાધારણ વ્યક્તિ હોય ને એવી રીતે આપણે અંદર માની છે. આપણે સામાન્ય વ્યક્તિ તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી. અને અધ્યાત્મ કહે છે કે તમે ઓર્ડિનરી છો. અને ઓર્ડિનરી છો એમાં પ્રૂવ ન કરવું પડે. આપણી અંદરની મેન્ટાલિટી જ બતાવે કે તમે ઓર્ડિનરી છો. તમારી આગળ સ્વાર્થ છે, તમારી આગળ કપટ છે, તમારી આગળ લુચ્ચાઈ છે, કોઈ પણ રીતે, કાંઈ પણ રીતે ફોર્માલિટી છે. મને માણસ ગમતો નથી તો મારે બતાવવું પડે છે કે મને ગમે છે. આ બધી વસ્તુ આપણી અંદર. એટલે આપણે જો ઓબ્ઝર્વેશન દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે ઓર્ડિનરી મેન છીએ અને હું એને એક્સેપ્ટ કરું છું, હું જેવો છું એવું, મેં જે ખરાબ કર્યું છે એને હું એક્સેપ્ટ કરું છું આત્મા દ્વારા. અંદરની કોન્શિયસનેસ, એટલે કોન્શિયસનેસ કેવી વસ્તુ છે કે કોન્શિયસનેસની અંદર કોઈ પ્રકારના મૂલ્યાંકન નથી. એને કોઈ કાચ પહેરેલા નથી, ચશ્મા પહેરેલા નથી કે કોઈ વસ્તુને કલર કરી નાખે. એ કલર વગરનું વસ્તુ છે. એટલે એ વસ્તુ જેવી છે એને એવી બતાવે છે કે ભાઈ તમે બોડી રૂપે હો તો બોડી રૂપે તમારાથી ખરાબ કર્મ થઈ જ જાય. તમે ઇમોશન રૂપે હો તો તમારે અંદર ઇમોશન રૂપે રાગદ્વેષ થઈ જ જાય. અને આ તમે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય તો સ્વાર્થની પ્રવૃત્તિ થઈ જ જાય. તો એ તમે એક્સેપ્ટ કરો. આ યંત્રની કામગીરી એવી છે કે આમાં આમ જ થાય. આ લોઅર પ્રકારનું યંત્ર છે
અને આ લોઅર પ્રકારમાં તમે બોડીમાં જીવતા હો, ભાવમાં જીવતા હો કે બુદ્ધિમાં જીવતા હો, પણ એના દ્વારા કઈ ને કઈ પ્રકારનો ખોટો અન્યાય થઈ જવાનો અને મેં કરેલો છે અને હું એક્સેપ્ટ કરું છું અને અત્યારે હું જાગી જાઉં છું, હું અત્યારે સમજી જાઉં છું, હું આનાથી જુદો પડી જાઉં છું. તો આ જુદા પડવાની જે પ્રક્રિયા છે ને એ આ ડેટા માનો કે અત્યારે પ્રગટ થયો, એક ડેટા પ્રગટ થયો એને જોવે છે, સમજે છે અને એને ખબર પડે છે કે આ ડેટા હેરાન કરવા, આ જો આપણે આની હારે તાદાત્મ્ય કરી તો હેરાન કરી જાય એમ છે અને આપણે આ જગ્યાએ ઊભા છીએ, જે જોવાની જગ્યા ઉપર ઊભા છીએ તો કઈ હેરાન નહીં. આ બાજુનો ડેટા આવે તમને કઈ હેરાન નહીં. તો આપણે હેરાન ગતિમાંથી મુક્ત થવું હોય તો જુદા જુદા પ્રકારના આપણી અંદર હું પ્રગટ થાય છે, જુદા જુદા પ્રકારની વૃત્તિઓ હું રૂપે પ્રગટ થાય છે, એનાથી આપણે સેપરેશન કરીએ, આપણે એનાથી સેપરેશન કરીએ તો એ સેપરેશન કરી હકી તો આ બધા પાપોમાંથી આપણી મુક્તિ થઈ. તો એટલે આપણે આવું કરી શકીએ, એમ આપણે જુદા પડી શકીએ, આપણે ઓર્ડિનરી છીએ એમ એક્સેપ્ટ કરી શકીએ, આવું સામાન્ય માણસ છે એવું સ્વીકારી શકીએ આપણે. આ બધા પ્રોબ્લેમ એટલા માટે છે કે કંઈક મેં અસાધારણ કરી નાખ્યું છે. આમાં અસાધારણ કંઈક કરેલું જ નથી. તમે બોડીમાં જીવતા હો તો બોડીના પાપ કરો, તમે ઇમોશનમાં જીવતા હો તો રાગદ્વેષ કરો અને ઇન્ટેલેક્ચ્યુઅલમાં જીવતા હો તો સ્વાર્થ કરો. એ તો એક નેચરલ વસ્તુ છે. તો આપણે આને અનનેચરલ શું કામ કહીશું અને આના પાપથી આપણે શું કામ દબાઈ જઈશું? આમાં જીવશું ત્યાં લગીને આ પાપ કરશું જ. અને જો આ પ્રકારનું જીવન મને પસંદ ન હોય તો હું એક અલગ જે મારી અંદર વૃત્તિઓ છે, ભાવો છે, જુદા જુદા પ્રકારના આયો છે એના કરતા હું જુદો પડી જાય. અને આપણને એવું લાગે છે કે આપણે આનાથી જુદા છીએ, વિચારથી, વૃત્તિથી, ભાવોથી ખરેખર જુદા છીએ. આપણે માનો કે તમે બધા આંખો વીંચી જાઓ, તમે વિચાર કરો હું તમે શબ્દ બોલો એના દ્વારા તમે શું સમજો? તમે હું શબ્દ બોલો છો એના દ્વારા તમે શું સમજતા હો? આમ તમારા ખ્યાલમાં શું આવતું હોય? હું તમે બોલો અને તમારામાં ખ્યાલ આવે એ શું છે? શું આવે ખ્યાલ તમે હું બોલો તો? શું ખ્યાલ આવે? તો હવે તમે આ જગ્યાએ રહીને કોઈ પ્રશ્નનું સમાધાન નથી. તમે આ જગ્યાએ ઉભા રહ્યો ને, આ હું દ્વારા તમને આકૃતિ દેખાતી હોય, તમારી બુદ્ધિ શક્તિ દેખાતી હોય, તમારો ભાવ દેખાતો હોય તો એનું કોઈ સમાધાન નથી. તમે આનાથી અલગ પડી શકતા હો, આનાથી અલગ થઈ શકતા હો, તમને એવી સમજ આવી શકે કે આ હું ન હોઉં, તો તમારી સુરતા કોઈક એવી હાયર જગ્યાએ હોવી જોઈએ કે જેના દ્વારા તમને ખબર પડે કે આ હું નથી, આ હું છું. અત્યારે ખોટી જગ્યાએ હું નાખ્યું છે આપણે, આ છી નહીં આપણે. એટલે એના બધા પ્રશ્નો આપણા ઉપર આવ્યા છે. જે વસ્તુ નથી એને તમે સ્વીકાર કે હું છું ઈ, તો હું છું એમ તમે સ્વીકાર કરો તો પછી બધી વસ્તુ લાગુ પડે. એટલે આપણી તૈયારી છે કે હુંને શોધવા માટેની તૈયારી છે, હુંને શોધવા માટેની તૈયારી છે. આપણી અંદર એક અખંડ નિરંતર રીતે જાણે છે એવો છે. અને એક નિરંતર રીતે ફરતો હું છે. એને થોડી વાર મૂડ બદલાય છે, 5 મિનિટમાં મૂડ બદલાય, 10 મિનિટમાં મૂડ બદલાય ને સવારથી સાંજ લગીનમાં અનંત મૂડો એક બદલાય છે, એવો હું છે. અને એક આપણી અંદર એવો હું છે કે જે આ મૂડો બદલાય છે ને જોવે છે. આ જોવે છે એમાં આપણે રહી શકીએ? શું કરી પ્રોફેસર સાહેબ, શું કરશો? એના માટે શું કરવાનું? હે, જે તમે કહો છો હા, જોવા માટે આપણે અલગ છે એને જોવા માટે આપણે શું કરવાનું? એટલે તમે અત્યારે શું છો એમ તમે માનો છો? હું એમ છે માનું કે હું હીરાબેન છું. હા, તો હવે માનો કે તમારો જન્મ થયો તો 7 દિવસ લગીને તમારું નામ તો નતું રાખ્યું ને? નતું રાખ્યું ને? હવે તમારું નામ નતું રાખ્યું છતાંય તમે હતા કે નહોતા? એટલે નામ તો પછી આવ્યું કે ન આવ્યું? અચ્છા, આમ તમે આપણે બાળક રૂપે હતા ત્યારે આપણને જાતિ નહોતી, આપણું નામે નહોતું, આપણું કાંઈ નહોતું. આપણે કંઈક હતા કે જેમાં ધીરે ધીરે ડેટા આવતી ગઈ. ધીરે ધીરે કરતા કોકે આપણને ડેટા આપતા ગયા કે તું આ છો, તું આમ છો, તું આવી છો, તું આ જાતિની છો, આ ધર્મની છો, આ સંસ્કૃતિની છો. એમ કરતા કરતા હવે હતા હાવ એમ્પ્ટી.
એમાં ડેટા આપ્યા અને આપણે એને સ્વીકારી લીધા એટલે આ પ્રોબ્લેમ છે. તો હવે આપણે એવું સંશોધન કરીએ કે આપણે કોણ છીએ. એટલે જો કહું છું તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે પ્રેમ જગાડવો પડે. પ્રેમ, અંદરનો પ્રેમ છે ને એ જગાડવો પડે. એટલે પ્રેમની અંદર શું કરવાનું? પ્રેમની અંદર આપણે શું કરવાનું કે શરીર એટલે આપણે વિવેક એવી રીતે કરીએ કે માનો કે આ ફિઝિકલ બોડીને ભાન થાય છે, તમે એમ કે આમ બૌદ્ધિક રીતે નહીં, આમ અંદરના પ્રેમથી આપણે શોધવા માંગીએ છીએ કે આ ફિઝિકલ બોડી અત્યારે માનો કે મને કંઈક ખબર પડે, તમે સાંભળો છો, તમને કંઈક ખબર પડે છે, તમને સુખ લાગે તમને કંઈક ખબર પડે છે, દુઃખ લાગે તમને કંઈક ખબર પડે છે, અનુકૂળતા આવે તો આપણને રાજી થાય છે, ખબર પડે છે. એ જે ખબર પડે છે, આપણને જે ખબર પડે છે એ આ બોડીને પડે છે? કોને પડે? તો મળદાને ખબર પડવી જોઈએ કે નહીં? સૂતું હોય વ્યક્તિને ખબર પડવી જોઈએ કે નથી પડી? તો સૂતી વ્યક્તિને કઈ ખબર પડે છે? મરેલી વ્યક્તિને ખબર પડે છે? તો અત્યારે ખબર કોને પડે છે? જો આને ખબર પડતી જ નહોતી અને આમાં કોઈ દી ખબર હતી જ નહીં તો ખબર કોને પડતી? મનને જ પડતી હોય ને. ના, એટલે મન એટલે શું? આપણે એને ડીપમાં જાય. મન એટલે શું? આપણે મન ઉપર જોવા માંગી છે. હવે એમ કે છે કે મન છે. આ મન કેવી રીતે બન્યું? આપણે એમ વિચાર કરી છે મન કેવી રીતે બન્યું? જે જવાબ બધાય મન કેવી રીતે બન્યું એટલે આપણે એનું સંશોધન કરવા માંગી. અને બૌદ્ધિક રીતે નહીં. આ એક વાત યાદ રાખજો કે બૌદ્ધિક નહીં, અંદરના પ્રેમથી ગોતવા માંગી છે. મન શું છે? મન તો સર આપણા ડેટા અને આપણા સંસ્કાર. એમ કે છે કે સંસ્કાર ને ડેટા છે. સંસ્કાર આપણા ચિત્ત તંત્રની અંદર જુદા જુદા પ્રકારના અંદર સંસ્કારો, શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના આ સંસ્કારો એકઠા થયા. એમાંથી જે ગતિ કરે છે ભૂતમાં અને ભવિષ્યમાં જે ગતિ કરે છે એ મન છે. તો હવે તમે વિચાર કરો કે જેનું રેકોર્ડિંગ થયું છે આપણા ચિત્ત તંત્રની અંદર, જેનું રેકોર્ડિંગ થયું છે, આ રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે એ જડ છે. એ પોતાને જાણી ન શકે, બીજાને ન જાણી શકે. તો હવે હવે આ જે મેમરી છે એ બહાર પડી, આ સ્મૃતિ તમે જેને મન કહો છો એ ચિત્ત તંત્રની અંદર પ્રગટ થયું. તો એને જાણે છે કોણ? એને કોણ જાણે? રિયલ સેન્સમાં તમે પૂછો, આપણે આ કોમ્પ્યુટર જેવું જ છે, આપણા મોબાઈલ જેવું જ છે કે આપણી અંદર કેમ આપણે મેમરી કાર્ડ હોય છે ને, મેમરી કાર્ડમાં બધી મેમરી, એમ આપણી અંદર બ્રેઇન સેલની અંદર મેમરી કાર્ડ છે. અને એ મેમરી કાર્ડ છે એ બધાની મેમરીને એકઠી કરે છે. હવે આ એકઠી કરેલી મેમરી છે એ અત્યારે પ્રગટ થઈ છે ચિત્તતંત્ર ઉપર, એને આપણે મન કહીએ છીએ. જે ભૂતમાં જાય છે, જે ભવિષ્યમાં જાય છે, આ મેમરી છે. આ મેમરી પોતે બોલે છે કે હું આ છું? એ તો જડ છે. રેકોર્ડિંગ થયેલી વસ્તુ જડ હોય કે ચેતન હોય? તો હવે જે જડ હોય એ તો બોલી ન શકે, તો જાણે કોણ? એટલે મન તો જાણી ન શકે. હવે કઈ પ્રશ્ન આમાં હોય તો. અને આ એવી રીતે નહીં. એટલે આમ કે અત્યારે હું તમને બૌદ્ધિક રીતે કહું છું, પણ એ તમે તમારા અંદરના પ્રેમથી એને ગોતવાનું છે. ખરેખર એમ છે? એટલે આપણે સૂક્ષ્મ તો થવું જ પડે ને. આ સ્થૂળ બોડીથી હટી જવાનું, મનથી હટી જવાનું, તો હવે કોણ આપણે? સુસુપ્તિની અંદર આપણે કઈ જગ્યાએ જાય છે? તમે વિચાર કરો કે તમને 10 દિવસ સુવા જ ન દે તો શું થાય? 10 દિવસ ન સુવા દે તો શું થાય? અચ્છા, તો હવે હુઈ છે ત્યારે શું બને છે? ઘટના શું બને છે? સુઈ જાય છે ત્યારે શું ઘટના બને? સુવાની કોઈ ઘટના તો છે કે નહીં? તો સુવા દ્વારા ફ્રેશ કેવી રીતે થઈ જાય છે આપણે? આ ફ્રેશનેસ ક્યાંથી આવે છે? મન, બુદ્ધિ ને ચિત્ત, અહંકાર બધે શાંત. ના, એટલે જે મૂળ સ્ત્રોત સાથે આપણે જોડાઈ જાય છે. જયારે મન નથી, બુદ્ધિ નથી, એટલે મૂળ સ્ત્રોત સાથે જોડાઈ જાય છે અજાણી રીતે. જાણીતી રીતે નહીં, અજાણી રીતે. અને અજાણી રીતે એની હારે જોડાઈ જાય છે એટલે ચાર્જ થઈ જાય છે. તો આ જે જોડાઈ જાય છે અજાણી રીતે, એ તત્વ શું છે કે જે આપણને ચાર્જ કરીએ, જે આપણને ફ્રેશ કરી દે છે? એ શું છે? એ તત્વ શું છે? એટલે આપણે ગોતવું પડે ને.
આપણે પ્રશ્ન બનાવવો પડે. પહેલા તો આપણે આધ્યાત્મ છે એ પ્રશ્ન જ છે. જે લોકો આધ્યાત્મિકતામાં પ્રવેશ કરે એ પ્રશ્ન કરે કે મને કે આ દેખાય છે, આકૃતિ દેખાય છે, એમ જ છે. મને કે આ આકૃતિ દેખાય છે, આ મને કે આપણે બધા અત્યારે બેઠા છે એવું લાગે છે, અત્યારે બેઠા છીએ એટલે બધાને લાગે છે. હવે માનો કે કીડી જોતી હોય તો તમને કેવી રીતે જોશે? ગાય જોતી હોય તો તમને કેવી રીતે જોશે? કૂતરો જોતો હોય તો તમને કેવી રીતે જોશે? આમ જ દેખાશે. આપણે જે રીતે જોઈ છે એવી રીતે દેખાય. આપણી અંદર જેવા પ્રકારનો ડેટા છે એ પ્રમાણે આપણે જોઈશી. ઇન્દ્રિયોની ક્ષમતા અને ડેટા બે જેવા પ્રકારે છે એવા પ્રકારે આપણું જગત હોય છે. પણ એ ડેટા છે એને પ્રકાશ કોણ કરે? આ ડેટા છે એનો પ્રકાશ કોણ કરે? એને પ્રકાશે કોણ? એ તો રેકોર્ડિંગ વસ્તુ છે ને, એ રેકોર્ડિંગ વસ્તુ છે એ પ્રગટ થઈ છે સ્ક્રીનની અંદર. તમે આ ભાન તત્વને આપણે ગોતી હકી અથવા ભાન તત્વને ન ગોતી તો પ્રેઝન્ટ મોમેન્ટને ગોતી હકી? હાલો જવા દે આને વાત. આ ક્ષણમાં આપણે જીવતા હોય, માનો કે આ ક્ષણની અંદર જીવવાનું શરૂ કર્યું તો આ ક્ષણ જે વર્તમાન ક્ષણમાં આપણે જીવા અને વર્તમાનમાં જીવતા નથી બે વચ્ચે. તમે માનો કે આપણે કોઈ પણ કામકાજ કરી છે, તમે અત્યારે રસ્તામાંથી આવ્યા તો રસ્તામાંથી આવ્યા તો તમે કઈક વર્તમાન ક્ષણમાં નહોતા, વિચારમાં અહીં પહોંચી ગયા છે. પણ તમે વર્તમાનમાં હો તો શું થાય? માનો કે તમે વર્તમાનમાં નહોતા એટલે તમારી અંદર વિચારો, જુદા જુદા પ્રકારના વિચારો આવતા હતા, જુદા જુદા પ્રકારના વિચારો તમે એમાં હતા, તમને વર્તમાનની ખબર નહોતી. પણ હવે આપણે વર્તમાનમાં આવી તો શું થાય? વર્તમાન જે ક્ષણ છે એમાં આવી તો આપણે શું થાય? આ ક્ષણમાં તમે આમ પ્રયોગ કરો કે 8 સેકન્ડની અંદર આપણે શ્વાસની અંદર આવી ગયા કે ગમે આવી ગયા, તો આ ક્ષણમાં આપણે હોય તો શું થાય? આ ક્ષણમાં હોય તો શું થાય? આપણે બસ આ ક્ષણને જ તપાસવી છે. વિચારમાં હોય ત્યારે આજુબાજુની ખબર હોય. માનો કે તમે અત્યારે વિચારમાં નથી અને તમે બરાબર રીતે તડકામાંથી આવી રહ્યા છે. તડકામાંથી તમે આવો છો તો તડકામાંથી આવો છો તો તમને તાપ લાગે છે અને તમે જો ગાડીમાં બેઠા હો તો ઠંડી લાગે છે, એટલે આ ઠંડક લાગે છે. તો એને તમે ફીલ કરો છો ત્યારે કે તમે વિચારમાં હો છો? તમે જ છો. જયારે વર્તમાન ક્ષણમાં નથી હોતા ત્યારે શું થાય? જો વર્તમાનમાં હો તો આ વર્તમાન અત્યારે એવું છે કે હું ગાડીમાં બેઠો છું તો ઠંડક આવે છે, બહાર સ્કૂટરમાં જ જાઉં છું તો મને તાપ લાગે છે, હરખી રીતનો તાપ લાગે છે. આ વર્તમાન ક્ષણ છે. આ ક્ષણમાં હું પસાર થાઉં છું અને આ ક્ષણ મને બતાવે છે કે અત્યારે તાપ છે. બસ આ ક્ષણમાં હું જીવતો હોઉં તો, અને આ ક્ષણમાં ન જીવતો હોય તો હું કેટલાય વિચારોમાં ચડી ગયો. તો આ ક્ષણ અને જે ક્ષણમાં આપણે ભૂત અને ભવિષ્ય બે ક્ષણોને આપણે જુદા પાડી શકીએ ને, બસ આ જ આપણો ટર્નિંગ પોઈન્ટ આ જ છે. માનો કે આપણે ગોતવું છે તો વર્તમાન ક્ષણ શું છે અને જે વર્તમાન ક્ષણ નથી એ શું છે? ખાલી બેનો ભેદ જ કરો છો. માનો કે વર્તમાન ક્ષણની અંદર શું થયું? માનો કે આ ક્ષણની અંદર હું આવી ગયો, મારી પ્રેઝન્સ થઈ ગઈ તો મને ભાન થયું અત્યારે ઠંડક છે અથવા ગરમી છે. તો એનો અર્થ એમ છે કે હું જ્યારે હાજર હોઉં છું ત્યારે મને ભાન થાય છે. અને એ ભાન થાય છે એ કેવું ભાન થાય છે? તો એમ કે વિચારની જરૂર નથી એમાં. તમે જોજો, તમે જ્યારે પ્રેઝન્સમાં હો છો ત્યારે વિચારની કોઈ જરૂર નથી અને તમે વિચાર વગર જાણો છો. વિચાર વગર જ. આ સમજાય છે તમને? આ વર્તમાન ક્ષણને આપણે ઓળખી છે. આ ક્ષણને સીધો આમ સાક્ષાત્કાર જેવું જોઈએ. એટલે એમ નહીં, એટલે એ ભેદ કરીએ કે આપણે એ હાયર ડાયમેન્શન છે. આ સમજાય છે? આવો પ્રેમ આપણી અંદર હોય, એમ આપણી અંદર આવો પ્રેમ ગોતવાનો હોય. એમ કે આપણા જીવનની અંદર આપણે કોઈને કોઈ પ્રકારની મૂંઝવણમાંથી પસાર થતા હોય, આપણને કોઈને કોઈ પ્રકારની અંદર માનસિક રીતે પ્રશ્ન હોય. હવે આપણને પ્રોબ્લેમ એ છે કે આપણે વર્તમાનમાં નથી. એટલે માનો કે હવે આપણે એમ કહીએ છીએ મારે આધ્યાત્મ જોઈ છે, એ વાત નથી. મને જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ છે,
માનો કે મને જે હું એક ઘરમાં રહું છું અને મને કોઈ માન નથી આપતું, મારે માન જોઈશે, મને ખબર નથી પડતી માન જોઈશે, મને હું બેહોશ છું અત્યારે, મનના સ્તર ઉપર જીવું છું, મને ખબર નથી, એટલે હું એમ કહું છું મારે આધ્યાત્મ જોઈશે. એક જણાને પૈસો જોઈશે અને પૈસા માટે બહુ ટ્રાય કરે છે, કઈ ખાતું નથી, આધ્યાત્મ કે હાલો અમારે આધ્યાત્મમાં જાવ. એટલે આધ્યાત્મ એમ કહેવા માંગે છે કે તમને પેલા ખબર છે કે તમે કોણે ધક્કો માર્યો ને તમે આધ્યાત્મમાં, કઈ વૃત્તિએ તમને ધક્કો માર્યો ને તમે આધ્યાત્મમાં ઘૂસવા માંગો છો. મને આધ્યાત્મ નથી જોતું. જો તમે ખરેખર વર્તમાન ક્ષણ હોય ને તો મને ખબર પડે કે મારે જોઈ છે એ કોઈનું એટેન્શન જોઈ છે, કોઈનો પૈસો જોઈ છે, કંઈક મોટું થવું છે, કઈક વસ્તુ મને મળતી નથી, અને મળતી નથી એટલે પછી હું એમ કઉ છું મારે આધ્યાત્મમાં જવું છે. તો આધ્યાત્મ એમ કે છે પેલા તમે આધ્યાત્મની વાત ન કરો, તમારે અત્યારે જરૂર શેની છે, તમારી જરૂરિયાત શેની છે? એટેન્શનની જરૂર છે, કેરની જરૂર છે, પ્રેમની જરૂર છે, પૈસાની જરૂર છે, કોની જરૂર છે? પેલી તો વસ્તુ આ પ્રેઝન્ટ મોમેન્ટ આપણને એવું બતાવે તમારે આધ્યાત્મની જરૂર જ નથી, તમારે જે જરૂર છે આ છે, તમારી સમસ્યા છે એ આ છે. બધા પોતપોતાના જગતમાં એટલા બધા વ્યસ્ત છે, કોઈ કોઈની કેર એવી કરી નથી શકતું, અને ફરિયાદ અંદર એવી રહે છે કે કોઈ પ્રેમ કરતું નથી. તો હવે આ પ્રેમ નથી કરતું એ સમસ્યા છે, અને હું આધ્યાત્મમાં આવું છું તો શું કરવું જોઈએ? પેલું આપણે ગોતી કાઢવું જોઈએ કે આપણા માનસિક સ્તર ઉપર આપણને શેની ઈચ્છા છે. મને કહો ભલે ઈચ્છા ગમે નહીં હોય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું ઈમાનદાર થઈ ગયું, ઈમાનદારીથી કહી શકું કે મારી ઈચ્છા આ છે, આધ્યાત્મની નથી. આપણને જે ઈચ્છાઓ છે એને આપણે પરિપૂર્તિ કરવી પડે ને. હવે ઈચ્છાઓ કે છે સંસારની, અને આપણે એમ કહીએ છીએ આધ્યાત્મમાં જવું છે, તો એ કેવી રીતે થશે? એટલે તમે બધા લોકો બેઠા છો, તમને પ્રશ્ન પૂછો કે તમારે ખરેખર શું જોઈશે? ઈમાનદારીથી આપણે પૂછી તો શું જોઈશે? ઘરમાં માન ન હોય, ઘરમાં સન્માન ન હોય, કઈક સગવડતા ન હોય, મોટાઈ ન હોય, આપણું કોઈ માનતા ન હોય, ઈ આપણને ગમે છે કે આધ્યાત્મ જ ગમે છે? આપણે આ પૂછી. આધ્યાત્મમાં જવાથી આ બધાથી પાર થઈ જવાશે એવો ખ્યાલ તો કરો. પણ તમારી પ્રાઇમરી નીડ તમે પૂરી નથી કરતા તો આધ્યાત્મમાં કેવી રીતે? હવે તમારી અંદર ઈચ્છા તો તીવ્ર રીતે એમ છે કે મને માન મળે, અને મને માન મળતું નથી, અને હું આધ્યાત્મમાં આવ્યો છું. હવે આધ્યાત્મમાં હું આંખ વીચીને ઈ જ મને કોઈ જો માન સન્માન આપે તો મને ખુશી થાય છે, ઈ મારી હાલત છે. હવે આ હાલતની અંદર હું આધ્યાત્મમાં કેવી રીતે જાઉં? આધ્યાત્મનો અર્થ તો એમ છે કે તમે હાવ ઓલો ગળગળિયું નાળિયેર કેવું હોય, નાળિયેર અંદરથી કેવું છૂટું હોય, એમ તમે શરીરથી છૂટા હો, ભાવથી છૂટા હો, બુદ્ધિથી છૂટા હો, અહંકારથી છૂટા હો. તો આ છે આધ્યાત્મ. જે છે જેવું છે એને તમે સ્વીકારો કે ભાઈ મને રસ છે, ખાવામાં રસ છે, તો હું સ્વીકારું મને ખાવામાં રસ છે. હવે આધ્યાત્મના લોકોને તો એ પ્રોબ્લેમ હોય કે મને ખાવામાં રસ, એટલે કોકે કીધું હતું ને, ઓલા મોટી બજારમાં કૃષ્ણમૂર્તિ હોય છે એ સુપર માર્કેટમાં હતા અને ટાઈ ખરીદતા હતા. તો એક જણા એને જોયા, આપણા સંતને જોયા, તો કે આ લોકો બિગ બજાર કે મોટી બજારમાં આવે ને ખરીદતા હોય ને બધું ટેસ્ટ કરતા હોય, તો આ સંત હોય? તો આપણે અંદરની તો ખ્યાલ એવા વિચિત્ર ખ્યાલો છે કે એને કઈ ગમે નહીં, એના જીવનમાં હાવ નીરસ થઈ ગયા. એવું ન હોય. આધ્યાત્મ નીરસ નથી, આધ્યાત્મ તો રસવાળું છે. તો બજારમાં ખરીદી કરવા ગયા તો એ પ્રોબ્લેમ થઈ ગયો. આ સંત હોય. એટલે આધ્યાત્મને સાચી રીતે આપણે જાણવાની જરૂર છે કે આપણે અત્યારે આપણે આધ્યાત્મમાં અથવા ધ્યાન કરવા માંગીએ છીએ, કંઈ પણ કરવા માંગીએ છીએ, પણ મને આમ ઓથેન્ટિકલી, આમ ઈમાનદારીથી મારે ખરેખર હું જે ઘરમાં રહું છું, જે જગ્યાએ રહું છું, એ જગ્યાએ મને શું ખૂટે છે? પેલો પ્રશ્ન ઈમાનદાર. જો પ્રશ્ન પકડે ને તો પછી એના જવાબમાં આપણે જઈ શકીએ, પણ પેલો પ્રશ્ન આપણે તેમ પૂછીએ ને કે જે છતમાં, માનો કે તમને બધાને અનુકૂળતા જ છે,
તમને કોઈ પ્રશ્ન નથી તો તમે આધ્યાત્મમાં ગોતશો? સાચું બોલો. તમારે કોઈ સમસ્યા જ નથી, તમે અંદરથી પૂરા ભરેલા છો, આનંદમાં છો, શાંતિમાં છો, તમે અહીં આવશો? અચ્છા, એટલે આપણને આનંદ નથી, આપણને સમસ્યા છે, આપણને પ્રશ્ન છે, આપણને આ જે કુટુંબમાં રહી છે, જે ઘરમાં રહી છે, એ જગ્યાએ આપણને પ્રશ્ન છે અને પ્રશ્નને આપણે સમજતા નથી અને પ્રશ્નને સમજવો એ જ આધ્યાત્મ છે. પાછું આધ્યાત્મ એટલે કઈ તમે આંખ વીંચી ગયા કે, એટલે આંખ વીંચવાની એટલા માટે છે કે અંદર જે આપણી અંદર જે એકલું તત્વ છે, તમે વિચાર કરો, ઇન્દ્રિયો 5, વિષયો 5 અને વિષયો 5 ને અનુભવ કરે 1. 5 વિષયો ભલે રહ્યા, આંખમાંથી આવે તોય ભલે, કાનમાંથી આવે તોય ભલે, જીભમાંથી આવે તોય ભલે, એનો અનુભવ કોણ કરે? એકલો. આ જે એકલો છે ને એની સાથે જોડાવું ને એ ધ્યાન છે. આ એકલો જે છે, જેને કઈ ટચ થતું નથી, એને શબ્દ નથી, ઈ શબ્દ હારે નથી, સ્પર્શ હારે નથી, રૂપ હારે નથી, રસ હારે નથી, ગંધ હારે નથી, કોઈ હારે નથી, એને ખાલી પ્રકાશ કરે છે. સૂર્ય કેમ બધાને પ્રકાશ કરે છે? અલિપ્ત છે. એવી રીતે અંદરનું આ તત્વ છે એ અલિપ્ત છે. આવા અલિપ્ત તત્વને આપણે અડી શકી, આપણે એને સ્પર્શ કરી શકીએ, એના માટે ધ્યાન છે. એ એકલું જે તત્વ, એકલું આખા વિશ્વની અંદર એ એકલું જ તત્વ છે, એની આગળ કોઈ બીજું છે જ નહીં. અને એ એકલા તત્વની સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન છે, ભજન છે, જે કયો, અને એ નિરંતર હોય જ, અને એને કોઈ કામના ન હોય, એને કોઈ ઈચ્છા ન હોય. એટલે હવે એ જો પ્રગટ થાય ને તો કામનાને ભસ્મીભૂત કરી નાખે, આપણી વાસનાઓ હોય એને ભસ્મીભૂત કરી નાખે. જો આ જો પ્રકાશ આપણા જીવનની અંદર આવી જાય તો આ પ્રકાશની અંદર જ એવી તાકાત છે કે એ બધું ભસ્મીભૂત કરી નાખે. તો આપણે એને પ્રગટ કરવા માટે એટલો પ્રેમ છે, ભસ્મીભૂત કરવા માટે આટલો પ્રેમ છે આપણી અંદર. એ એને જોવે ને એને તોડી નાખે. એટલે એની અંદર એવો પ્રકાશ છે કે અંધારું છે એને તોડી નાખે, એવું તત્વ છે. એવો પ્રકાશ આપણે પેદા કરવા માટે એટલો પ્રેમ છે આપણને. અને પ્રેમની અંદર ઈમાનદારી જોઈશે કે તમારે જોઈશે શું? અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે તમારી અધૂરી વાસનાઓ, અધૂરી ઈચ્છાઓ છે, એ કંઈક આ જગ્યાએ પૂરી થશે, આપણે કંઈક ભગવાનનું ભજન કરશું તો પૂરી થશે, એવું નથી. એને સમજવી જ પડશે, જે વસ્તુ છે એને સમજ. એક બાજુ આપણા ચિત્તતંત્રની અંદર બે છે, એક જોનાર છે અને એક જોવાની વસ્તુ છે. જે જોવાના વિચારો છે, વૃત્તિઓ છે, અહંકાર છે, ઇમેજ છે, બફર છે, જસ્ટિફાય છે, આ એક દ્રશ્ય બાજુ છે, એક આ બાજુ દ્રષ્ટા છે. હવે તમે આ દ્રશ્ય રૂપે બનીને જીવનનું સમાધાન નહીં કરી શકો. તમે આ દ્રશ્યને જોવા અને સમજનાર જે આની અંદર તત્વ છે એને તમે પ્રગટ નહીં કરો, અને આ માનવ સિવાય બીજામાં કોઈ તાકાત નથી. પશુ, પક્ષી, કીટ, પતંગમાં આવી તાકાત નથી કે પોતે શું છે, પોતાનો નેચર કેવો છે, પોતાની પ્રકૃતિ કેવી છે, એવું જાણી શકે એવી ક્ષમતા માનવની અંદર જ છે. એટલે એવું ને કે અત્યારે આપણે જીવનમાં એક સમસ્યા તો હોય જ, બરોબર? હા. અને એવું છે કે આપણે સત્સંગમાં સાંભળ્યું હોય કે ભાઈ આપણે અંદર એક એવું તત્વ છે એ પ્રગટ થઈ જાય તો આથી વ્યાધિ ઉપાધિ બધું આવી જાય, તો સમસ્યા એક બાજુ રહી જાય છે અને આપણે આ લાઈનમાં થઈ ગયા. એટલે આમાંથી એક પોઈન્ટ આ ભાઈએ કીધું, એમાંથી આપણે પોઈન્ટ લઈ લઈએ. એટલે આ ભાઈએ એમ કીધું કે એક આપણે જુદા જુદા પ્રકારની સમસ્યાઓ હોય, અને શું કીધું? એક સત્સંગમાં આપણે એવું સાંભળ્યું કે આપણે અંદર એક એવું તત્વ છે કે એ પ્રગટ થઈ જાય તો આથી વ્યાધિ ઉપાધિ બધું, એટલે આદિ વ્યાધિ ઉપાધિ બધું હોય જાય. એટલે સમસ્યા સાઈડમાં રહી જાય. એટલે હવે આપણે આદિ વ્યાધિ ઉપાધિને જો કાઢવી હોય ને તો સમયનું ફેક્ટર, અત્યારે મહત્વનો મુદ્દો, સમયનું ફેક્ટર જતું રહેવું જોઈએ. સમય જે છે ને, આપણે હવે આ પોઈન્ટ, મુખ્ય પોઈન્ટ આવે. માનો કે અત્યારે મારી અંદર ક્રોધ છે મારી અંદર. હવે આ ક્રોધ જે પ્રગટ થયો છે ને, એને કાઢવા માટે હું કઈ પણ કાઢવા માટે પ્રયત્ન કરું ને કે આ ક્રોધ ન હોવો જોઈએ, અથવા આને આ જેવો ક્રોધ આવ્યો ને એટલે આપણને એમ થાય કે હું બરાબર નથી, મારામાં હજી ક્રોધ છે, અથવા આપણે એમ થાય કે ક્રોધની સ્થિતિ બરાબર, જેવો ક્રોધ આવ્યો ને એટલે આપણને એમ થયું કે ક્રોધની સ્થિતિ બરાબર નથી,
એટલે થાય છે શું? ક્રોધની સામે કોણ જોવે? ક્રોધની સામે જોવા માટે કોક જોઈ તો ખરું ને. આ ક્રોધને એક વ્યક્તિ એમ કહે છે ક્રોધ બહુ ખરાબ છે. એક ક્રોધ આવે છે તો આપણે એમ કહીએ છીએ આપણે હજી આધ્યાત્મમાં ગતિ નથી કરી. હવે પ્રશ્નનું સમાધાન કરવું હોય તો ક્રોધ જે છે, ક્રોધ જે અત્યારે જે છે, જે હોવું જોઈએ એની વાત નથી, એ જાવો જોઈએ એવી વાત નથી, પણ આ ક્રોધ છે એને ડાયરેક્ટ રીતે અત્યારે સમય વગર, સમય કેવી રીતે પ્રગટ થાય છે કે મારે ક્રોધની પાર જવું છે, લોભની પાર જવું છે, ઈચ્છાઓની પાર જવું છે. એટલે ઈચ્છાઓની પાર જવું એટલે ભવિષ્ય, અને અત્યારે એટલે એનો અર્થ એમ થયો સમય પેદા થયો, ભવિષ્ય પેદા થયો. અને અત્યારે માનો કે ક્રોધ છે, અત્યારે મારી અંદર લોભ છે, અત્યારે મારી અંદર ઘૃણા છે, અને હું સીધો ઓલા ભવિષ્યના વસ્તુ ઉપરની આની ઉપર જ ફોકસ કરું છું. અત્યારે સમય નથી, સમયનો જન્મ છે ને હું અત્યારે જે છે અને જે હોવું જોઈએ એના તરફ ગતિ કરું ને ત્યારે સમય નામનું ફેક્ટર દાખલ થાય. અને સમય નામનું ફેક્ટર દાખલ થાય ને અને સમયાતીત વસ્તુનો પ્રવેશ ન થાય ને ત્યાં લગીને આપણે સમય છે ને એ આપણને સતત રીતે કોઈ ને કોઈ પ્રકારનું ટોર્ચર કરે. એટલે સમયનો પ્રવેશ ન કરવો હોય તો અત્યારે આ ક્ષણ જેવી છે એને જોવાની છે, સમજવાની છે, તો સમયનું ફેક્ટર નહીં દાખલ થાય તો આપણા જીવનની સમસ્યાઓનો ઉકેલ ધીરે ધીરે સમયાતીત અવસ્થામાં થવાનો. આ વસ્તુ આપણે કરીએ કે સમય નહીં, અત્યારે ક્રોધ છે એટલે ક્રોધ જ છે. હવે ક્રોધના વિરોધમાં કોઈ નથી, ક્રોધ ખરાબ છે એવું બોલનારું કોઈ નથી, અને ક્રોધને પ્રેમથી જોવા વાળું એક તત્વ છે શું આ બિચારું? એ બિચારું જે એટલે આપણી અંદર ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, ભય હોય, એ નિરંતર રીતે આપણને કંઈક કહેવા માંગે છે, પણ આપણે સાંભળી તો ને. એ ખરાબ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી, એ તો પોતાની રીતે પ્રગટ કરે છે, ઈચ્છાઓ પ્રગટ કરે છે, અને ઈચ્છાઓ પ્રગટ કરીને એ નિરંતર રીતે આપણને ગતિ કરાવે છે, અને ગતિ કરાવીને એ છેલ્લે એવું સિદ્ધ કરાવે છે કે તમે બાળપણમાં અમુક ઈચ્છા રાખતા હતા, યુવાનીમાં અમુક ઈચ્છા રાખતા હતા, અને વૃદ્ધાવસ્થામાં અમુક ઈચ્છાઓનું પરિવર્તન, ઈચ્છાઓ બધી બદલાઈ છે, પણ ઈચ્છાઓની પરિપૂર્તિ ક્યારેય તમારી થવાની નથી. તમે ઈચ્છાઓની પરિપૂર્તિ કરવા માટે બહાર નીકળ્યા છો, પણ તમે તમારા જીવનથી જ જોઈ લ્યો કે બાળપણની ઈચ્છાઓ જો, યુવાનીની ઈચ્છાઓ જો, અને વૃદ્ધાવસ્થાની ઈચ્છાઓ જો, તો ઈચ્છાઓ બદલાય છે, પણ ઈચ્છાઓનો અંત તો આવતો નથી. તો ઈચ્છાઓની પરિપૂર્તિ કરવા દ્વારા એનો કોઈ અંત આવવાનો નથી. તો અંત આવે કેવી રીતે? તો એ કે ઈચ્છાઓને જોવા અને સમજવા દ્વારા. ઈચ્છા છે શું? ઈચ્છા ઉત્પન્ન કેમ થઈ છે? માનો કે હું ઈચ્છા કરું છું કે અહીંયા ફરવા જાઓ, આ મોબાઈલ જોઉં, ટીવી જોઉં, ફિલ્મ જોઉં, આ ઈચ્છા કેમ થાય છે? મને ઈચ્છા થાય છે શું કામે? એનું શું કારણ? અંદર કઈ નથી. હું મારી સામે જોઉં તો મારામાં કઈ નથી, એટલે હું ખાલી છું. એટલે ખાલી છું એટલે હું બહારના જગતથી મારો ખાલીપણને ભરવા માંગુ છું. ફિલ્મ દ્વારા ભરું, મોબાઈલ દ્વારા ભરું, સગા સંબંધીને મળવા દ્વારા ભરું, કોઈ સત્તા દ્વારા ભરું, પણ હું અંદર ખાલી છું. હું અંદર હાવ ખાલી છું. એટલે મારી આધ્યાત્મિકતાની યાત્રા ખાલીપામાંથી જ આવે છે. હું અત્યારે કંઈક ખાલી છું, મને કંઈક અત્યારે સમસ્યા છે, અને હું કોઈ વસ્તુથી મને ભરવા માંગુ છું, એટલે આધ્યાત્મિકતા આવે, એટલે ભગવાન આવે. મારો ખાલીપણ જ ભરવો. અત્યારે જે સમસ્યા છે એને સમજવી છે કે મને આધ્યાત્મની ઈચ્છા થઈ છે એ ક્યાંથી ઉત્પન્ન થઈ. મને શાંતિની ઈચ્છા થઈ તો અશાંતિ ક્યાં મેં જોઈ? હું જ્યાં રહું છું ત્યાં ક્યાં અશાંતિ જોઈ? ક્યાં પ્રોબ્લેમ જોયો મેં? તો અત્યારે જે આ ક્ષણની અંદર જોવાની આપણે ટ્રાય કરશું તો અત્યારે કોઈક એક સમસ્યા હશે આપણા જીવનની, અને એ સમસ્યા ઉપર આપણે ફોકસ કરતા નથી. એ ફોકસ કરવામાં આપણો ઈગો ઘવાતો હોય. આપણને એમ થતું હોય કે એ વસ્તુ મને અડે નહીં. આપણે ઘરમાં રહેતા હોય તો આપણને એમ થાય કે એ વ્યક્તિ આમ કરે છે મને કઈ થતું નથી, એવું કઈ ન હોય. નાનકડી હરખી હિલચાલ ઘરના વ્યક્તિની, નાનકડી હરખી હિલચાલ, નાનકડો હરખો શબ્દ આપણને અસર કરી શકે છે. અને કઈ વસ્તુએ આપણને અસર કરી છે કે જેથી આપણે ધ્યાનને ગોતી છે, આધ્યાત્મને ગોતી છે. એટલે પેલી તો વસ્તુ આધ્યાત્મમાં જતા પહેલા ઈ ગોતવી પડે કે પ્રોબ્લેમ ક્યાં છે, પ્રોબ્લેમ છે ક્યાં આપણને. અને આ સમસ્યાનો ઉકેલ એટલો જ છે કે જોવા દ્વારા જ થવાનો છે.
આના ઉકેલ માટે તમારે કાંઈ કરતા કાંઈ વ્રત તપ બપ કાંઈ કરતા કાંઈ કરવાનું નથી. જોવાનું જે તપ છે ને એ કરવાનું છે. જોવા સિવાય કાંઈક પ્રશ્ન છે એ માનસિક છે, કાલ્પનિક છે, અને કાલ્પનિકનો ઉપાય છે કલ્પના છે. આ તો હાવ કલ્પના છે. આપણી આગળ પ્રકાશ આવ્યો તો કલ્પના હટી ગઈ. આમાં કઈ પ્રશ્ન હોય તો ભાઈ આગે એવું કે આ બધું મારી અંદર જ છે એમ. શું? જેટલું જેટલું પ્રગટ થાય એ જીવ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્મૃતિ, ડેટા, ઈ બધી મારી અંદર જ હોય એવું લાગે. પણ અંદર હોય છે એ તો તમારા રૂપે, હું રૂપે હોય છે કે તું રૂપે હોય છે, તે રૂપે હોય છે. માનો કે અંદર બધું ભલે રહ્યું પણ એ હું રૂપે હોય છે કે તું તે રૂપે હોય છે. માનો કે દાખલા તરીકે તમે છો એ હું નથી, તો એ તમે છો કે તમે નથી, બે વસ્તુ નક્કી કરવાની. એમ હું નથી કહેવા માંગતો. હું એમ કહું કે ઈ હું છું એની અંદર જ બધું છે એમ. એટલે ઈ તમારી ફિલોસોફી છે. માનો કે તમે ઈ હું ને ક્યાં જોયો? ઈ હું છે ને તમે જોયો ક્યાં? જોઈએ ન હોય પણ ઈ છે તો ખરી જાય. ના પણ એમ નહીં, એનો અર્થ શું? માનો કે તમે એમ કહો ગાલો છે તો તમે એને કોઈ સ્પર્શ કર્યો, તમે એને સાક્ષાત્કાર કર્યો, એમ નહીં. તમે તમારી જાતને છેતરો નહીં. તમે ઈમાનદારીથી કહો કે એની સામું કોઈ દી જોયું, એનો સાક્ષાત્કાર કર્યો, તમે કેવી રીતે કહી શકો કે એની અંદર જ આ બધું છે? માનો કે મેં કોઈક ગામમાં, માનો કે હું રાજકોટમાં આવ્યો અને રાજકોટને જોયું હોય તો એમ કહી શકું કે રાજકોટને જોયું છે. પણ તમે એ હુંને કોઈ દી કરતા, કોઈ દી ટચ નથી કરતા, અને તમે કેવી રીતે વિચાર એમ કરો છો કે મેં આ ઈ હુંની અંદર આ બધી વસ્તુ છે? તમે કેવી રીતે કહી શકો? એટલે આમાં કઈ ખોટું હોય તો તમે મને કહો. એટલે ખોટામાં તો ન હોય પણ એમ એવું આપણે આમ એટલે આ તો બધી તાક તો કરવા જ પડે. કરો તર્ક કરો, વાંધો નહીં. કે જીવનતા છે ને એની અંદર જ આ બધું હોય શકે એમ. જળ વસ્તુ એની અંદર તો ન હોય, તો હવે જીવનતા છે એની અંદર જ આ મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર, સ્મૃતિ છે, ડેટા. પણ આ જે જ્ઞાન છે ને એ બૌદ્ધિક છે. આ જ્ઞાન એટલે હવે તમારે આ જ્ઞાનને ચેલેન્જ કરવાનું છે. તમે જે અત્યારે આ જ્ઞાન પ્રગટ કરો છો એ બૌદ્ધિક છે, એ બહારથી આવેલું છે, સ્વયંનું નથી. તમે એને ચેલેન્જ કરો કે આ જ્ઞાન સાચું ખોટું, બસ આટલી જ વસ્તુ છે. એટલે તમે જેના ઉપર અત્યારે ભરોસો કરો છો ને ભરોસાને પાત્ર નથી. માનો કે અત્યારે તમે જે જ્ઞાનથી બોલો છો ને એ જ્ઞાન બૌદ્ધિક છે, બહારથી આવેલી વસ્તુ છે. અને ઈ બહારના જ્ઞાનને તમે એમ કહો છો કે મારું જ્ઞાન છે, મેં જોયેલું છે, તમારું નથી. એ કોઈ ક્યાંકથી સાંભળ્યું છે, ક્યાંકથી કર્યું છે. અને તમે એટલે આપણે જે શરૂઆત કરવાની છે એ શું થાય? મારા ઉપર સંશય કરું છું, મારા ઉપર જ, મારા જ્ઞાનને જ હું ચેલેન્જ કરું છું કે ભાઈ તું, હું મને પ્રશ્ન પૂછું છું કે તને આ જ્ઞાન કેવી રીતે થયું? આ જ્ઞાન, આ સમજ છે એનું ખાનું કયું છે? તમે વિચાર કરો કે અત્યારે આ શરીર છે, આપણી સ્મૃતિઓ છે, આ જ્ઞાન સ્મૃતિની બહારથી આવે છે? તમે અત્યારે જે બોલો છો એ સ્મૃતિની બહાર છે? તમે જ જો, તમે જ જો. અને તમે વિચાર કરો કે એક વખત મેં એને જોઈ લીધો, મેં એક વખત એને અનુભવી કરી લીધો, મને ખ્યાલ આવ્યો કે આને કઈ અડતું જ નથી, તો મને કઈ અડશે? તો મેં એ તત્વને આખું જુદું જ જોઈ લીધું કે આ તત્વની અંદર કઈ નથી થતું. થાય છે એ મનના સ્તર ઉપર, વિચારના સ્તર ઉપર, ઈગોના સ્તર ઉપર થાય, પણ આ સ્તર ઉપર તો કઈ થતું નથી. મેં એનો અનુભવ કર્યો, એક્સપિરિયન્સ કર્યો, તો હું જુદો થઈ ગઈશ, તો હું નિરંતર રીતે. પણ મેં એક વખત તો મારે આનાથી જુદું પડવું પડે કે ના પડે? એક વખત આનો સાક્ષાત્કાર કરવો પડે કે ના કરવો? આમાં ન સમજાતું હોય તમે પ્રશ્ન પૂછો. હજી તમારે તર્ક હલાવો હોય તો તર્ક હલાવો, પણ એમ કે અંદરના ઊંડાણમાં આપણે ઈ વસ્તુને કાઢવી છે કે જેથી આપણે જ્યાં અટકેલા છીએ ત્યાંથી બહાર નીકળી જાય. તપમાં એવું થાય કે આ સ્થૂળ આકાશ છે, હા એની અંદર જ આ બધું. હા બરાબર છે. સૂર્ય, ચંદ્ર. હા તો એવી રીતે આપણી અંદર આપણે જયારે આંખ બંધ કરીને બેહી હા ત્યારે એ આકાશ જેવું જ હોય, હા. એની અંદર જ આ બધું પ્રગટ થતું હોય.
પણ ઈ આકાશને ને તમારા ચિત્તના આકાશને શું સંબંધ છે? હાલો આપણે ગોતી. માનો કે ઈ આકાશ એક છે, તમારા ચિત્તનું આકાશ છે, એમ બેને તમે હારે કેવી રીતે ગોઠવો છો? કેવી રીતે ગોઠવો? આપણે હું ધારણ કરું એટલે એના કરતા તો હું એટલે ઈ આપણને મને નથી ખબર કે એમ હોય. આપણે તો પ્રશ્ન કરી છે એ કેવી રીતે ધારણ કરે એટલે મોટો કેવી રીતે હોય આપણે પૂછી છે પ્રશ્ન. એની અંદર સમાવેશ થઈ જાય ને. એટલે ઈ વિચાર છે તમે એટલે આ બધું આ સત્સંગમાંથી તમે સાંભળેલું છે. તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? આ સત્સંગ સાંભળ્યો છે કે નથી? હવે આ સત્સંગ જે સાંભળ્યો છે ને, માનો કે જે તમે સાંભળેલું છે ને, ઈ સાંભળેલું છે ઈ કઈ કામનું નથી. સાંભળેલું છે ઈ તમને નકશો એટલે આ નકશો આપ્યો તમને, પછી નકશાની જગ્યાએ તમારે જવું. આ વાત તમે ખાલી સાંભળી. માનો કે મેં તમને એમ કીધું કે અમદાવાદ આ જગ્યાએ છે, એટલે તમે સાંભળી લીધું. એટલે તમે વર્ણન હવે કરશો એટલે અમદાવાદ ક્યાં છે, એની આજુબાજુના ગામ ક્યાં ક્યાં ગામ છે બધું વર્ણન કરશો. તમે અમદાવાદ નથી ગયા તો શું કરે? અમદાવાદ જવું પડે કે ન જવું પડે? એટલે આ તમને જે આપવામાં આવ્યો હતો એ નકશો હતો. હવે તમારે તમારા અંદરનો પ્રેમ મેળવવાનો હતો. અને આ વિચાર જે આપણી આગળ બનાવટ કરે છે, વિચાર જે આપણી આગળ છલના કરે છે, એનો આપણે ભરોસો નતો કરવાનો. અને આ વિચારની નિષ્ક્રિયતામાં આ વિચાર આ તમને જે આ જ્ઞાન આપ્યું છે ને, એ બુદ્ધિને હાવ બેહારી દેવાની છે. એ બુદ્ધિને કઈ ઉભા થવા દેવાની જરૂર નથી. એ નિષ્ક્રિય કરી દો અને તમારી હાજરી કરી દો. એને નિષ્ક્રિય ક્યારે થશે? તમારી પ્રેઝન્સ થશે એટલે એની નિષ્ક્રિયતા આપોઆપ થઈ જશે. આ વસ્તુ સમજાય છે ને? તો હવે તમારે આ બુદ્ધિનો આધાર લેવાની જરૂર છે કે તમારી હાજરીનો આધાર લેવાની જરૂર? તમે જોઈ. અને આ હાજરીનો આધાર લીધો ને પછી હાજરીને ફીલ કરવાની છે. હાજરી હવે શું થશે? તમે જયારે હાજરીને નોંધાવો છો ને, એટલે હાજરી છે એ બીજી વસ્તુને જોશે. માનો કે તમે પ્રેઝન્સમાં આવ્યા તો તમે જોશો શું? અંદરની વૃત્તિઓ, અંદરના વિચારો, અંદરના અહંકારોને જોશો. પણ તમે જે પ્રેઝન્સ છે એને જોતા નથી. જે અત્યારે હાજરી છે, હાજરી ઉપર તમારું ધ્યાન નથી. પણ હાજરી જેને પ્રકાશ કરે છે એના તરફ તમારું ધ્યાન છે. તો તમારે કેમ આવવું જોઈએ? બેક આવવું જોઈએ કે આમ જવું જોઈએ? એટલે આપણે આમ પાછા કેમ નથી આવતા? આ માનો કે તમે પ્રેઝન્સ હો એટલે તમારો એક પ્રકાશ, તમારી હાજરી થઈ, અને હાજરી દ્વારા મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, બધું દેખાય છે. પણ હું જોઉં છું કોને જોઉં છું? પ્રેઝન્સ હાજરી દ્વારા જોઉં છું. શું? અન્યને જોઉં છું. મને ક્યાં જોઉં છું? એ તમને કોઈ દી પ્રશ્ન થાય છે કે હાજરીએ કોઈ દી કરતા કોઈ દી સ્વયંને ન જોયો? આ પ્રકૃતિને જોયા રાખી અને પ્રકૃતિને જોવા દ્વારા પ્રકૃતિને યથાર્થ ન જોઈ પાછી. કારણ કે આને યથાર્થ રીતે જાણતા ન હોય તો જોવાની પ્રક્રિયા યથાર્થ રીતે ન થાય. આ સમજાય છે? ન સમજાતું હોય તો હજી પૂછો. આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. તમે પ્રેઝન્સ છે ને, પ્રેઝન્સ તમે જેને પ્રેઝન્સ કહો છો ને, એ પ્રેઝન્સ નો સાક્ષાત્કાર કરવાનો છે. પ્રેઝન્સ પોતે શું છે ને એની સામું આપણી નજર, આપણી આંખ છે ને એના તરફ લઈ જવાની. આ આંખ છે આ પ્રકૃતિ તરફ લઈ જાય છે ને, એ આંખ છે એ સ્વયં તરફ લઈ જવાની છે. એ આપણે કરી શકીએ કે ન કરી? આમાં પ્રશ્ન આ પ્રશ્નને તમે જો બરાબર રીતે સમજી જશો ને, હજી તમે સવાલ કરો, તમે આ પ્રશ્નને બરાબર મૂળથી જો. આ જે તમે આપણને જ્ઞાન છે ને વૈચારિક જ્ઞાન છે, નકશો છે. પણ નકશો છે એ નથી. નકશા પ્રમાણે આપણે હાલવું પડે. એટલે નકશા પ્રમાણે તમારે પ્રેઝન્સ કરવી પડે. વિચારને હવે જવા દો. તમારી પ્રેઝન્સ થાય એટલે વિચાર વયો ગયો. તમારી પ્રેઝન્સ થાય એટલે વિચાર વયો ગયો. હવે આ જે પ્રેઝન્સ આવી એમાં તમે તમને ગોતો. તમે શું છો એ ગોતો. પ્રેઝન્સમાં વિચાર દ્વારા નહીં. એમ એમ કીધું કે વાત કરી કે પ્રેઝન્સ ને જોવાનું, રાગ ને દ્વેષ ને એ કોઈ નહીં, પ્રકૃતિ નહીં જોવાનું. ના, એટલે જોવાનું એટલે તમને તમે એમ કહો છો હું વર્તમાન ક્ષણમાં છું, તો તમને ખબર તો પડવી જોઈએ ને કે વર્તમાન ક્ષણમાં તમે શું કરી રહ્યા છો. માનો કે તમે બોલો કે વર્તમાન ક્ષણમાં હું છું, તમે શું કરી રહ્યા છો હું તમને બતાવું છું. આ વર્તમાન ક્ષણની અંદર તમે શું કરી રહ્યા છો તમને ખબર નથી, હું તમને બતાવું છું. તમને શું બતાવું છું કે તમે આ વર્તમાન ક્ષણની અંદર તમે જે જોવો છો એ કોને જોવો છો? તો એ કે પ્રકૃતિને જોવો છો.
તમને તો નથી જોતા ને, ના નથી. નથી જોતા. હવે આગળ કયો તો, હવે તમે આમાં સવાલ કરતા હતા ને, હવે કરો તમે. એટલે મારું કેવું એમ થાય કે રાગ છે દ્વેષ છે એને પેલા જોવા તો પડે ને. એટલે હું આ જગ્યાએ જ આવવા માંગુ છું. જોવા પડે તો કેવી રીતે જોશો તમે? હવે મારે જોવા જ છે, મારે રાગને જ જોવા છે, દ્વેષને જ જોવા છે. પણ રાગને ને દ્વેષને હું જોઈ શકું છું? હવે તમે બરાબર આ જ જગ્યાએ ઉભા રહ્યા અને રાગ દ્વેષને તમે કેવી રીતે જોવો છો? હવે તમે પોતે જ તમે રાગને જોવો છો, દ્વેષને તમે તમારી રીતે તમે કરો. મારીને હાજરી હોય તો હું જોઈ શકું. હા, પણ તમે હાજર છો, તમે આ પ્રયોગ તો કર્યો છે ને, તમે જોતા હો તો શું થયું છે અંદર? એટલે રાગ મને દેખાય પછી હવે આટલી વાત તો આપણે સમજી છીએ કે રાગ દેખાણો. હાલો હવે પછી રાગ દેખાણો તો હવે મારે એની ઉપર કામ કરવાનું. એટલે કામ એટલે શું? પણ કામ એ આનાથી અલગ કઈ કામ જ ન હોય. કામ એટલે શું કરવાનું? કામ એટલે જોવું. હવે આનાથી અલગ કામ તમે શું કરશો? માનો કે તમે અત્યાર સુધીમાં જોવાનું કામ તો કર્યું જ હશે. તો તમે બરાબર રીતે મને જવાબ આપો કે તમે એમાંથી શું દૂર કરી શક્યા, એ મને કહો. સાચું બોલ. કોઈ વસ્તુ તો શું કામ નથી દૂર થતું? હવે તમે આ જગ્યાએ પ્રશ્ન કરશો, હું તમને ખાલી રિક્વેસ્ટ કરું છું, આ જગ્યાએ તમે પ્રશ્ન પૂછશો કે કેમ પ્રશ્ન જાતો કેમ નથી? તમે જોવો છો છતાંય કેમ જાતું નથી? આટલું બરાબર છે? આટલી જગ્યાએ તમે બરાબર એમને ખરેખર તમે અંદરના પ્રેમથી આને ગોતશો તો આ મળશે. માનો કે તમે આ જોવાની પ્રક્રિયા કરો છો અને એ જાતો નથી પ્રશ્ન, એ આપણે અનુભવ કરી છે. તો હવે જોવામાં ક્યાં ખામી છે? હવે આપણે આપણી જાતને હવે આપણે આપણા ઉપર સંશય કરી છે કે જોવામાં ક્યાં ખામી છે. જોવાથી જવું જ જોઈએ બધું, તો જોવામાં ક્યાં ખામી છે એ તમે ગોતી આગો. જોવામાં ક્યાં ખામી છે એ ગોતી આગો. જોવું એટલે શું એ તમે ગોતી આગો. જોવું એટલે શું? આપણે જયારે જોવાની વાત કરી છે, માનો કે તમે જોયું, તમે આમ બરાબર જોવો, તમે તમારા મન બુદ્ધિ ચિત્ત આ જે આ યંત્ર છે એમાં જ છો અને તમે જોવાનું કર્મ કર્યું, તો જોવાનું કર્મ તો આ યંત્રમાંથી જ કર્યું છે. એ કેવી રીતે તમને બહાર કાઢશે? આ યંત્રમાંથી તમે જે જોવો છો એમાંથી તમને બહાર કાઢવા વાળું કોણ હશે? તમે અત્યારે જોયું, માનો કે રાગ આવ્યો કે દ્વેષ આવ્યો, તમને શાંતિ આવી કે અશાંતિ આવી, તમે માનો કે શાંતિને અનુભવી હશે ને, અશાંતિને અનુભવી હશે ને. માનો કે અશાંતિ અનુભવતા હોય ત્યારે તમને શું થાય? સારું લાગે? તો આ જોવાની પ્રક્રિયા સારું ને ખરાબ ના બે વસ્તુ રાખે છે. એ સારું ને ખરાબ કે જો એ સારું ને ખરાબ કહેતા હોય તો એ જોવાની વસ્તુ થઈ કે પસંદગીની વસ્તુ થઈ? તમારા ડેટામાંથી તમે નક્કી કરેલું છે કે શાંતિ હોવી જોઈએ અને હવે અશાંતિ આવે છે. તમે એમ સાંભળ્યું છે કે નિર્વિચાર અવસ્થા હોવી જોઈએ, વિચાર છે. તમે એમ સમજ્યું કે પોઝિટિવનેસ જોઈ અને તમારી અંદર નેગેટિવિટી છે, તો તમને શું થાય? આ ન હોવું જોઈએ એમ થાય કે ન થાય? તો આને જોવું કહેવાય. જોવાનો અર્થ જેમ છે, જેવું છે એવું સ્વીકારીએ છીએ. એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ થાય ને, તો એ જ્ઞાનને આપણે સાચું જ્ઞાન કહીએ. તો આ જોવામાં ક્યાં ખામી આવે છે? હવે તમે બરાબર ઉભા રહ્યો. તમે આ બાજુ દ્રશ્ય છે, આ બાજુ દ્રષ્ટા છે, જોવે છે. હવે તમે અહીંથી જોવો છો, અહીંથી આ બાજુથી જોવો છો, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યો એટલે પ્રકાશ આવ્યો, થોડોક પ્રકાશ આવ્યો, એમાં તમને રાગ દેખાણો. રાગ દેખાણો 1 સેકન્ડ માટે દેખાણો. પછી અંદરના આપણા ડેટા હતા ને, એને એમ કીધું આ બરાબર નથી. તો હવે તમે આ ડેટાથી કેમ જુદા નથી પડતા? જેણે એમ કીધું, હવે તમે માનો કે શાંતિ આવી અથવા ધ્યાન આવ્યું, અને તમે કેટલા ખુશ થઈ જાવ કે મારું ધ્યાન બરાબર છે. તો તમે આ જગ્યાએ પ્રશ્ન કેમ પૂછતા નથી કે આ જગ્યા તાદાત્મ્યની જગ્યા છે, આ ઈગોની જગ્યા છે, આ ખુશીની જગ્યા છે? આ ખુશી શું છે? આ હું ખુશી લઈશ ને તો એની સામે દુઃખ, બીજા અનંત દુઃખ એની સામે ઉભા રહેવાના છે. આ સુખને સુખ તરીકે મેં કબૂલ કર્યું ને, એટલે મારી સામે દુઃખ છે. નિર્વિચારનું સુખ લીધું તો વિચારનું દુઃખ મારી સામે જ છે. અશાંતિનું દુઃખ લીધું તો શાંતિનું સુખ મારી આગળ જ છે. અશાંતિ અને શાંતિ બે વસ્તુ છે, અને અશાંતિને હું જોઉં છું, શાંતિને હું જોઉં છું. આ બાજુ સમાધિ છે એને જોઉં છું, હા વિચાર નથી એને જોઉં છું, અને ગમે એટલા વિચાર છે એને પણ જોઉં છું. મને કઈ ટચ થતો નથી. આ જ્ઞાન છે. આપણા ચિત્તતંત્રની અંદર ગમે એવું થઈ જાય, પણ આપણા અંતઃકરણની અંદર તમને કાંઈ અડે જ નહીં, સ્પર્શે જ નહીં, એવું જ્ઞાન છે આપણી આગળ. બહુ અઘરું લાગે. હે એ
બહુ અઘરું લાગે એ. પણ તમે વિચાર કરો કે અનાદિકાળથી એટલા બધા મનના અહંકારના ત્રાસમાં એટલા બધા ત્રાસમાં અને આપણું જીવન આમ જ જવાનું છે. તમે અત્યારે જે રીતે જીવન જીવશો ને, તમે સહન કરતા હશો, કોઈને એટેક કરતા હશો, ગમે તે કરતા હશો, તમે જે કરતા આવું જીવન વારંવાર આવશે. હવે આમાં મહેનત છે પણ હંમેશને માટે એનું નિરાકરણ છે એમ. એટલે જોવામાં ક્યાંક વાંધો છે ને. મારું તમને જે કહેવાનું છે ને, તમે આ જગ્યાએ કોઈ દી આવતા જ નથી. તમે જોવો છો એ હાવ ખોટી જગ્યાએથી જોવો છો, ખોટી જગ્યાએથી કરતા. હું તમને એમ કહું, તમે ત્યાં ઇન્ક્વાયરી નથી કરતા. હાલો, જગ્યા સાચી છે પણ તમે હવે આનાથી આગળ હવે કેવી રીતે જવું, આ જોવાની પ્રક્રિયા નથી થતી. હું તો બેઠો છું એવી રીતે કે મને શાંતિ આવી જાય ને અશાંતિ વહી જાય. હવે તમે વિચાર કરો, અશાંતિને તમે પ્રેમ કરો છો? જે લોકો અશાંતિને, જે લોકો દુઃખને, જે લોકો અંદરના ત્રાસને પ્રેમ કરશે ને, એ લોકો જ મુક્ત થઈ શકશે. જે મુક્ત થઈ, અત્યારે મને દુઃખ આલી રહ્યું છે ને હું દુઃખ આરે છું જ નહીં. મારી આગળ જોવાની એવી આવડત આવડી ગઈ છે મને. હવે આપણા પ્રશ્ન શું છે કે આ દ્રશ્ય છે ને, દ્રશ્ય એને ડેટા આપણને આપેલી છે. એટલે આપણને આધ્યાત્મના લોકોએ એમ કીધું છે કે નિર્વિચાર અવસ્થા હારી, જ્યાં વિચાર ન હોય એ અવસ્થા હારી, શાંતિની અવસ્થા હારી, આનંદની અવસ્થા. આ ડેટા છે. હવે આ ડેટા છે એની સામે મારી આગળ અત્યારે અશાંતિ છે. તો ઓલો ડેટા મને હળી કરે છે કે અશાંતિ છે એટલે બરાબર નથી. તો આપણે જીવી છીએ તો ડેટામાં જ. તો આ જોવાનું કેવી રીતે બન્યું? જો એક ડેટા છે, એક આપણને એવો ડેટા આપવામાં આવ્યો છે કે શાંતિ હોય, આનંદ હોય તો જ બરાબર. પણ આધ્યાત્મના લોકો એમ કહે છે કે તમને આ બધી અનુકૂળતા હોય ત્યારે નહીં, પણ પ્રતિકૂળતા જે હાલતી હોય ને, પ્રતિકૂળતા તમને અડતી ન હોય ને, એ સાચું જ્ઞાન છે. તો પ્રતિકૂળતા તો આપણને કંઈક પણ અશાંતિ જેવું લાગે તો આપણને તો નડવા માંડે છે. તો આ નડતર જે કરે છે એને, આ નડતર કરે છે એને આપણે મારી શકીએ, એને ખીસવી નાખી, એનું મરણ કરી શકીએ આપણે. જે વાંધો લે છે, અત્યારે માનો કે અશાંતિ હાલે છે ને કોઈક વાંધો લે છે કે શાંતિ હોવી જોઈએ, આ જે શાંતિ હોવી જોઈએ એમ બોલે છે એને મારવાનો. આ શાંતિ છે ને, શાંતિ લેવા વાળો છે ને, એ અહંકાર છે, એ આત્મા નથી. એટલે અત્યારે જે જોવે છે એ આત્મા નથી જતો, અહંકાર જોવે છે. તો અહંકારનું મૃત્યુ થવું જોઈએ. અત્યારે કોઈ પણ વસ્તુ આમ હાલતી હોય ને એમાં વાંધો કોઈ લે ને, એટલે તમારે સમજી લેવું કે એનું મૃત્યુ મારે કરવાનું છે. તમારે જે મૃત્યુ કરવાનું છે આનું કરવાનું છે, સામે વાળાનું નથી કરવાનું, વૃત્તિનું નથી કરવાનું. આ વૃત્તિ વિશે જે અભિપ્રાય આપે છે ને એનું મૃત્યુ કરવાનું. તો આ મૃત્યુ આપણે કરી શકીએ કે ન કરી શકીએ? રાગ દેખાય હા. એટલે એનો મતલબ કે પ્રેઝન્સ તો હતી. હા, પ્રેઝન્સ હતું. રાગ વગર. હા. પછી જયારે ડેટા આવી ગયો હા, હા. એટલે પ્રેઝન્સ હોય ગઈ, હવે ડેટા કામ કરવા માંડ્યું. હા. એટલે આ જગ્યાએ હોલ્ડિંગ કરવાનું, પ્રેઝન્સ ને હોલ્ડિંગ કરવાનું તો દેખાય. એવું કહેવાય. પ્રેઝન્સને તમે હોલ્ડ કરો કારણ કે આ ડેટા આવી જાય એટલે પ્રેઝન્સ વહી જાય છે પાછું. ના, એટલે ડેટાને તમે હોલ્ડ કરશો એટલે શું થશે? અભિપ્રાય તો આવશે. જો તમે હવે તમે આ વર્તમાનને થોડીક વાર વધારે હોલ્ડ કરી, તમે પકડી રાખી થોડી વાર માટે, એટલે તમારી અંદર અભિપ્રાય તો આવશે જ. તમે બરાબર સમજો, અભિપ્રાય આવશે. હવે આ રાગને તો જોયો હતો ને, એટલે રાગનું એક ચિત્ર તમારા માટે પૂરું થઈ ગયું. હવે રાગ પછી અભિપ્રાય જે આવે છે ને, જે અભિપ્રાય આવે છે ને, એનાથી સેપરેશન કરવાનું, એનાથી જુદા પડવાનું. જોવાની ક્લેરિટી તમારે કરવી હોય તો દ્રશ્ય, જેટલું દ્રશ્ય છે ને એમાંથી ધીરે ધીરે ઉપરામ થતું જવાય અને અદ્રશ્ય તરફ તમારે ગતિ કરવાની. એટલે રાગ જનરલ રાગ હતો ને એને આપણે જોયો, જનરલ રાગ હતો એને જોયો, રાગના આખા મૂળિયાને જોયું નથી. હવે આ રાગના મૂળિયા લગીને જવું છે. દ્વેષ છે એના મૂળિયા લગીને જવું છે. તો મૂળિયા લગીને જવા માટે આપણે રાગ વિશે કે દ્વેષ વિશે કઈક અભિપ્રાય આપી તો મૂળિયા લગીને ન જાય. માનો કે જેવો રાગ આવ્યો ને એના વિશે કઈક અભિપ્રાય આપ્યો તો એના મૂળિયા લગીને ન જાય. કોઈ અભિપ્રાયની સાથે તાદાત્મ્ય ન કરી તો આ રાગનું મૂળિયું અથવા દ્વેષનું, હવે તમે આખું એટેન્શન, તમારું આખું એટેન્શન છે ને, એ એટેન્શન છે એ રાગ ઉપર નાખી દીધું, આખું એટેન્શન. અને એટેન્શન છે એ છવાઈ ગયું છે, એટેન્શન છે એ છવાઈ ગયું છે.
તો એ એટેન્શન એના મૂળિયાને ગોતી શકશે. પણ દ્રશ્ય વસ્તુના જે ડેટા આપણને આપવામાં આવ્યા છે એ જો અહીંથી નીકળશે અને એને સત્ય માનશું અને એ પ્રમાણે હાલશું તો આપણો કોન્ફ્લિક્ટ નહીં જાય. એટલે જોવું અને જાણવું એમ બે શબ્દ છે ને એને બરાબર જોવા જેવા છે કે જે જોયું અને જાણવાની જે પ્રક્રિયા છે ને એ આપણે કરતા જ નથી. જોવાની પ્રક્રિયા કરી છે, જાણવાની કરતા જ નથી. જાણવામાં તપ છે. જે તપ આખે આખું છુપાયેલું છે ને એ જાણવામાં છે. અને જાણવા વાળો તો કોઈ જોયું અને સીધો ખસી ગયો, જાણવાની વાત જ ના. માનો કે આપણને રાગ આવે છે તો રાગને કાઢવા શું કામ મથી છે, સમજવા માટે કેમ મતતા નથી? રાગને ખરાબ શું કામ એને ગણી છે? દ્વેષને ખરાબ શું કામ ગણી છે? હિંસાને ખરાબ? ઈ કંઈક કહેવા માંગે છે, હિંસા કંઈક કહેવા માંગે છે, લોભ કંઈક કહેવા માંગે છે, ઘૃણા કંઈક કહેવા માંગે છે, તો એને સાંભળતા કેમ નથી આપણે? અહીંયા આપણે સાંભળવાની કળા શીખવાની છે અને સાંભળવાનું છે. આ સાંભળવાને બદલે આપણે બોલવા માંડી છીએ. એને સાંભળવાનું હોય ને એને બદલે આપણે બોલવા માંડી છીએ કે આ ન હોય, આ હોવું ન જોઈએ, આમ ન હોય, આમ ન હોય. એ પ્રોબ્લેમ છે. આપના મૂળિયામાં એટેન્શન જોવાઈ જવું, મૂળિયામાં જવું એ નો. એટલે આમ એ સમજાવવાનો વિષય ઓમ નથી, પણ એ આમ અનુભૂતિનો એટલે આપણી સામે બે વસ્તુ છે. તમે એમ સમજો કે એક દ્રશ્ય છે અને એક દ્રષ્ટા છે, અંદર જોવે છે. અત્યારે આપણા માટે આખે આખું સ્ક્રીન રોકી લીધી છે, દ્રશ્ય રોકી લીધી છે. આખે આખી સ્ક્રીન છે ને એ રોકી લીધી છે દ્રશ્યએ, દ્રષ્ટા છે જ નહીં. સમજી? હવે એટેન્શન છે ને એ દ્રષ્ટા છે. એટેન્ટિવનેસ અને એટેન્ટિવનેસ કહેવાય, સાવધાનતા. તો આ એટેન્ટિવનેસ છે ને સાવધાનતા, એટલે તમે એટેન્ટિવ થઈ ગયા અને એટેન્ટિવનેસ વધી ગયું એટલે જોવાની ક્ષમતા વધી ગઈ. ઓલું દ્રશ્યનો પ્રભાવ ડાઉન થઈ ગયો અને આ જે સાવધાનતા છે ને હવે ઓલો દ્રશ્યનો પ્રભાવ તમારા ચિત્તમાંથી હટી અને એટેન્ટિવનેસ આવ્યું ને તો એટેન્ટિવનેસ નો પ્રભાવ વધી ગયો તો હવે આ પ્રશ્નને જોઈ શકશે. જોયું અને એનો અભિપ્રાય બાય ડિફોલ્ટ છે ને, રાગ આવ્યો જોયું અને એનો અભિપ્રાય બાય ડિફોલ્ટ એ જોવે. પછી જ્યાં હોલ્ડ કરવાનો છે પ્રેઝન્સ ના, એટલે જોયું એટલે તમે કેવી રીતે જોયું એમ નથી. આમ એટલે જોવા દ્વારા કંઈક સમજાશે. એટલે આપણે જોઈ કરી છીએ, પણ જોવા દ્વારા તમે જયારે હાયર ડાયમેન્શન થી તમે જોશો, એટલે હાયર દ્વારા તમારાથી જોવાશે ને ત્યારે તમે બહુ ખુશ થઈ જશો. ખરાબ વસ્તુ હશે તો પણ ખુશ થઈ જશો. ભલે તમારી અંદર લુચ્ચાઈ પ્રગટ થઈ જાય, ભલે તમારી અંદર કપટ થઈ ગયું, પણ તમારા અવેરનેસની અંદરમાં એ પકડાઈ ગયું ને તમે ખુશ થઈ જશો, તમે આનંદિત થઈ જશો, તમને સારું લાગશે. આ તમને આ કોઈ નિશાની તમારી અંદર આ દેખાતી નથી. આ નિશાની છે તમને સારું લાગ્યું હોય કે આપણને આ તો અન્ડરસ્ટેન્ડિંગ હતી જ નહીં, આ ખબર જ નહોતી, આ ખબર પડી ને. જોવાને એક વખત આપણે આખે આખો જોવાને જ લઈ લઈ. જોવાની પ્રક્રિયા શું છે ને એ આપણે લેશું. જોવું એટલે જોવાનું બનતું જ નથી આમાં, એટલે જોવા તરફ આપણે એક વખત પાછું લેશું.